શિનોર તાલુકાના બરકાલ ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીની વચ્ચે આવેલા ઐતિહાસિક અને પુરાતત્વની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા વ્યાસબેટ ખાતે અમાસ નિમિત્તે શાળાના બાળકોને કન્યા ભોજન કરાવવામાં આવ્યું હતું। શિનોર તાલુકાના બરકાલ ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીની વચ્ચે આવેલા ઐતિહાસિક અને પુરાતત્વની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા વ્યાસબેટ ખાતે અમાસ નિમિત્તે શાળાના બાળકોને કન્યા ભોજન કરાવવામાં આવ્યું હતું। શિનોર તાલુકાના બરકાલ ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીની વચ્ચે એક બેટ અને એક નાનકડું જંગલ આવેલું છે, જેમાં પૌરાણિક શિવાલય સાથે અનેક દેવોની પ્રતિમા સાથેનું વ્યાસેશ્વર મહાદેવનું એક વિશાળ મંદિર આવેલું છે। આ મંદિર ખાતે દર અમાસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વ્યાસેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે આવતા હોય છે। ત્યારે દર અમાસની જેમ આ અમાસે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો વ્યાસેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને વ્યાસેશ્વર મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે શાળાના બાળકોને કન્યા ભોજન જમાડવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાસબેટ પર આવેલા વ્યાસેશ્વર મહાદેવના મંદિર ખાતે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વ્યાસબેટ ખાતે મંદિરની આજુબાજુ પ્રોટેક્ટિવ દીવાર, ફૂડ ઝોન, શૌચાલય, બોરવેલ, ગાર્ડનિંગ, આરસીસી રોડ, યજ્ઞશાળા અને પાર્કિંગ સહિતની સુવિધા ઊભી કરી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ₹1.79 કરોડ મંજૂર કરાયા છે, પરંતુ ઉપરોક્ત સુવિધાના કામો હજુ સુધી શરૂ કરાયા નથી, જેને લઈને દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે વહેલી તકે વિકાસના કામોની કામગીરી શરૂ કરવા આવે તેવી ભાવિક ભક્તોમાં માંગ ઉઠવા પામી છે। શરણમ તરુણેન્દુ શેખરમ શરણમ મે ગિરિરાજ કન્યકા શરણમ પુનરેવતાઉભો શરણમ નાન્યદ્રુપેમિ દેવતમ। વ્યાસેશ્વર ભગવાનની જય। નર્મદા કિનારે ભગવાન વેદવ્યાસ ઋષિનો આ તપોભૂમિની અંદર દર મહિનાની અમાસના દિવસે ભાવિક ભક્તજનો આવે છે, શિવ ભક્તો, અને પોતાના શક્તિ મુજબ, પોતાની ભક્તિ મુજબ અહીંયા દર્શન, પૂજન અને પ્રસાદ લેવાને માટે દર મહિને અહીંયા પૂજારી હર્ષદભાઈ તરફથી ભંડારો રાખવામાં આવે છે। આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે ગુજરાત સરકારે આ સ્થળની અંદર ગુજરાત સરકારે જે પ્રવાસન જાહેરાત કરેલી છે એનું સત્વરે કાર્યક્રમ થાય, ભાવિક ભક્તજનો એનો બહોળા પ્રમાણમાં લાભ લઈ શકે એવી સર્વ શિવ ભક્તોની અભ્યર્થના છે કે શિવ ભક્તો એમની આ સરકારને પ્રાર્થના છે કે સત્વરે ઝડપથી આ કાર્યનું શરૂઆત થાય અને બધા એનો આનંદ લઈ શકે। વ્યાસેશ્વર મહાદેવ કી જય।